સુરત બાદ હવે મધ્ય ગુજરાતનો વારો છે। દાહોદમાં અનરાધાર વરસાદ, કોરિડોરના પાણીના વહેણમાં ફસાયો યુવક। શાળાથી બાળકને લઈને પરત આવતા સમયે આ ઘટના બની છે। ગ્રામજનોને જાણ થતા તાત્કાલિક લોકો દોડી આવ્યા। લોકો દ્વારા દોરડા વડે યુવાનનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તો એક યુવક ફસાઈ ગયો હતો કારણ કે પાણી ફરી વળ્યા છે અને તેમાં એક યુવક એક બાળકને લઈને ઘરે આવી રહ્યો હતો શાળાએથી અને તે સમયે આ પાણીમાં તે ફસાઈ ગયો। જો કે લોકોની નજર તેના પર ગઈ અને તુરત જ દોરડા વડે તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। તો સ્થાનિક લોકોએ યુવકનું વસ્તી ગામની અંદર કોરિડોર નેશનલ કોરિડોરની કામ ચાલે છે એના કારણે આ લોકોએ આ જૂનું પુરાણું નાળું હતું, કોતર હતું, એ કોતર બુરી નાખ્યું અને તે કોતરની અંદર ખાલી એક જ ભૂંગળું મૂકવામાં આવ્યું। એક ભૂંગળું મૂક્યા પછી આ લોકોએ પુરાણ કરી દીધું એટલે માટી આ તમે જોઈ શકો છો। આ લોકોએ પાણીના પુરાણ કરવાથી સામેના ઘરોની અંદર પાણી ભરાઈ ગયું। ઘરોમાં માલ એટલે ઢોરો બી પાણીમાં ડૂબી ગયા છે। એક ગાય મરી ગઈ છે અને બીજો અનાજ બી ડૂબી ગયું છે, ખરાબ થઈ ગયું છે બહુ। એટલે પાણીનો નિકાલ નહીં થયો એના કારણે આ કોરિડોરના બેદરકારીના કારણે આ તંત્રને અમે પહેલેથી બી ઘણી વાર કીધેલું છે કે અમારે અહીં મોટું નાળું આપો, ભૂંગળા નાખો, પણ આ લોકોએ ભૂંગળા આજ દિન સુધી નાખ્યા નહીં। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા સૌરભ પાસેથી। જી સૌરભ, આ વખતે વરસાદ મુશ્કેલી લઈને આવ્યો છે તો અનરાધાર વરસાદ, કોરિડોરના પાણી વહેણમાં ફસાયો યુવક અને જે નાળું છે કોરિડોર છે તેના કારણે જ આ મુશ્કેલી આવી છે કારણ કે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી। ફક્ત એક ભૂંગળું નાખવામાં આવ્યું છે તેવો સ્થાનિકોનો આરોપ છે અને એ ભૂંગળું પૂરતું નથી આટલા પાણીને ખમી શકે અથવા તો સહી શકે તે પ્રકારની પરિસ્થિતિ નથી જેના કારણે તેમાં જે પાણી છે તે ગામમાં ઘૂસી ગયા છે। લોકોની ઘરવખરી પાણીમાં તણાઈ રહી છે, ઢોરો પાણીની વચ્ચે ઊભા છે અને તેવામાં એક ગાયનું પણ મોત થયું છે તેવું સ્થાનિકોનું કહેવું છે। આ સાથે એક યુવક પણ જ્યારે બાળકને લઈને આવતો હતો શાળાએથી ત્યારે તે પણ ફસાઈ ગયો, જેના દ્રશ્યો આપ જોઈ શકો છો, જેને પાણીના વહેણમાંથી સહી સલામત બહાર કાઢ્યો છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા સૌરભ પાસેથી। જી સૌરભ, મુશ્કેલી ભર્યો આ મેઘો? બિલકુલ કહી શકાય કે અત્યારે જે વરસાદ કોરિડોરના જે 14 સૌરભ, આપનો અવાજ નથી પહોંચી રહ્યો ક્લિયર। જી હેલો, જી હા, બિલકુલ કહી શકાય કે અત્યારે જે કોરિડોરના જે 14 ગામો છે, 14 ગામોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે કારણ કે જે કોરિડોરનો તંત્ર છે તેઓ દ્વારા જે અવ્યવસ્થા કરવામાં આવી હતી, પાણીના નિકાલની કોઈ પણ વ્યવસ્થા ન કરાતા જે ગ્રામજનો ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। અત્યારે એક યુવક પણ તણાયો હતો અને તેને લઈને ગ્રામજનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા। જો કે ગ્રામજનોની હાલ સમયસચકતાના કારણે જે યુવકનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો। યુવકો જે દોરડું લઈને દોડી આવ્યા હતા અને યુવાનને બહાર નીકાળવામાં આવ્યો હતો। જી આપનો આભાર। તો સુરત બારડોલીના રાયમ ગામે પણ પાણી ભરાયા છે અને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સ્મશાન યાત્રા હોળીમાં કાઢવી પડી હતી। 70 વર્ષીય હળપતિ આધેડનું મોત થયું હતું અને ગ્રામજનોએ હોળીમાં સ્મશાન યાત્રા કાઢવી પડી હતી। આપ જોઈ શકો છો કે માણસોએ ડૂબી જાય તેટલા પાણી ભરાયેલા છે બારડોલીમાં। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી। જે કેતન, જીવતા જીવત તો લોકોને મુશ્કેલી છે પરંતુ મોત બાદ પણ આ પાણી પીછો નથી છોડી રહ્યું। ચોક્કસની વાત કરું સંજય, સુરત જિલ્લાના બારડોલી તાલુકાના રાયમ ગામે જે સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળતા સદંતર બંધ કરી દેવામાં આવ્યું, જે અંતર્ગત ખાડીના પાણી જે છે એ રાયમ ગામના નવા ફળિયા વિસ્તારની અંદર ગળાડૂબ પાણી ભરાઈ જવા પામ્યું હતું। 40 થી 45 ઘરોની અંદર ગળાડૂબ પાણી ભરાતા ત્યાં નકી આજે કાળીદાસભાઈ નગીનભાઈ હળપતિ જે છે એનું કુદરતી મોત થયું હતું। ઉંમરે 70 વર્ષના આધેડ છે અને જેનું મોત થયા બાદ સ્મશાન યાત્રા કે અંતિમ યાત્રા કરવા માટેની પણ એક તકલીફ ઉદ્ભવે એવી સ્થિતિ હતી। તે સમય દરમિયાન ગામની અંદર એક હોળી હતી, હોળીની અંદર એની અંતિમ યાત્રા કરવામાં આવી હતી અને હેમખેમ રીતે તમે દ્રશ્યમાં જોઈ શકો છો ગળાડૂબ પાણીની અંદરથી આ હોળીની અંદર જેમની નલામી મૂકીને અંતિમ યાત્રા કરવામાં આવી હતી અને જે દ્રશ્યો સામે આવ્યા છે ખરેખર જોવા જાવ તો માણસને જીવતે જીવ પાણી નથી છોડ્યો પણ મૃત્યુ પછી પણ પાણી નથી છોડી શાંતિ નથી તેવા દ્રશ્યો। આપનો આભાર। તો ભારે વરસાદ બાદ સુરતમાં પૂર જેવી સ્થિતિ છે અને સતત વરસાદ, સુરતમાં ઠેર ઠેર પાણી ભરાયા। સુરતના જાહેર માર્ગો પર ભરાયા છે પાણી।
સાણિયા હેમાદ ગામમાં ખાડીના પાણી ફરી વળ્યા છે અને ગામમાં આખું મંદિર પાણીની અંદર ગરકાવ થઈ ગયું છે. ઘર પણ પાણીની અંદર છે, ઘરો ડૂબી ગયા છે. ભગવાને પણ જાણે કે જળ સમાધિ લીધી હોય તેવા દ્રશ્યો સર્જાયા. મોડી રાત્રે શરૂ થયેલો સુરત ગ્રામ્યના વરસાદે સુરતના મધ્યમાંથી પસાર થતી ખાડીઓની હાલત કેવી કરી છે તેના દ્રશ્યો હું બતાવવાનો પ્રયાસ કરી છે. અમે પહોંચ્યા છે સનિયા અહેમદ ગામ, બોટમાં પહોંચી રહ્યા છે. ગામની અંદરનો નજારો બતાવો. અહીંયા ઘણા લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. ગામના આગેવાન છે, આપણે પહેલાં એમની સાથે વાત કરી લઈએ. સંજયભાઈ, શું સ્થિતિ છે? પાણી આવવાનું મેઇન રીઝન શું? કેટલા વર્ષથી આ પાણી આવે છે? ગયા વર્ષે બી 3 વખત પાણી આવેલું. પાણી દર વર્ષે વરસાદના લઈને પાણી આવતું હતું, પણ જેટલી સ્પીડમાં જે પાણી ચડે છે એ માનવ સર્જિત છે. પાણી વરસાદ પડતો વધારે એટલે વરસાદનું રેલ આવતી હતી, પણ અત્યારે હાલ જે 2019ની અંદર તાપી શુદ્ધિકરણનો પ્રોજેક્ટ હતો એ પ્રોજેક્ટને લઈને વાલક ખાડીનું પાણી એ સીધું અમારી ખાડીની અંદર લાવીને છોડી દેવામાં આવે છે. સરકારને ખબર છે કે સણિયા હેમાદ ગામ એવું ગામ છે કે ખાડીની આજુબાજુની સણિયા હેમાદ ગામ, પર્વત, કુંભારિયા, લીંબાયત, મીઠી ખાડી એ બધી ખબર છે સરકારને કે ત્યાં પાણી વરસાદી પાણી ભરાય છે. છતાં પણ વાલક ખાડીનું પાણી અહીંયા સીધું છોડવાથી છેલ્લા 5 વર્ષથી વરસાદની અંદર 5 થી 6 વાર રેલ આવે અને ઘણું નુકસાન કરે અને મિનિમમ 7 થી 8 લાખ લોકોને અસર કરે છે. છેલ્લા કેટલા વર્ષથી આ પ્રકારની સ્થિતિ જોવા મળે છે? છેલ્લા 5 વર્ષથી. આના માટે કોઈ રજૂઆતો કરવામાં આવી હોય? રજૂઆત તો ટીવીના માધ્યમથી, તમારા માધ્યમથી બધી બહુ રજૂઆત કરી, લેખિતમાં કરી, છતાં પણ કોર્પોરેશનના અધિકારીઓ, ઉપલા અધિકારીઓનું સાંભળતા નથી કે એ લોકોએ પ્રજાનું સાંભળવું નથી અને એ લોકોનું મનનું કરવું છે એવું કરે છે. દર વખતે અમે એમને રજૂઆત કરીએ જ છીએ. સણિયા ગામમાં આવીને જોઈ જાય છે, કેટલું નુકસાન થાય છે, બધું જ જોઈ છે. છતાં પણ કોઈ એ લોકોનું કોઈ એક્શન પ્લાન નથી. અગમચેતી હતી કે વરસાદ પડવાનો છે 7 થી 8 ઇંચ, તો પણ કોઈ વ્યવસ્થા કરી નથી. સણિયા હેમાદ ગામની અંદર અત્યારે હાલ મારા જે આદિવાસી ભાઈઓ રહે છે, મિનિમમ 1000 થી 1200 જણા રહે છે. એના માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરવી જોઈએ, એ પણ કરી નથી. સુધીરભાઈ, કેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં અહીંયા આવ્યા છે? તમે તો આખા વિસ્તારમાં છો, સરથાણામાં બી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. હાલ અમે સરથાણા આદર્શ નિવાસી હોસ્ટેલ, ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલમાં 120 જેટલા સ્ટાફ તેમજ ગર્લ્સ બોયઝને રેસ્ક્યુ કરી 6 થી 7 ફૂટ જેટલા પાણીમાંથી રેસ્ક્યુ કરી બોટ દ્વારા બહાર કાઢેલ છે. ત્યારબાદ અમને સણિયા ગામનો કોલ મળ્યો કે ત્યાં પાણી ભરાઈ ગયા છે, તો અહીંયા આવ્યા છીએ અને ત્યારે આપણે કામગીરી ચાલુ કરેલી છે. બિલકુલ, અધિકારીઓ રેસ્ક્યુ કરી રહ્યા છે. કેમેરામેનને કંઈક બહારના દ્રશ્યો બતાવવા માંગશે કે સણિયા અહેમદ ગામ છે, ચારો તરફ પાણીથી ઘેરાયેલું છે. જાણે ગામ બેટમાં પરિવર્તિત થયું હોય તેવા નજારા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને છેલ્લા 5 વર્ષથી આ પ્રકારના દ્રશ્યો જ્યારે જોવા મળતા હોય છે, લોકોની મુશ્કેલી વધી છે. ત્યારે કેમેરામેન જીગરને કહીશ કે એની પાછળ આવેલું મંદિર છે કે જે મંદિર પણ આખું પાણીમાં ગરકાવ થઈ ગયું છે. આ મંદિરથી આ ગામની ઓળખ થાય છે. ત્યારે કહી શકાય કે જે મંદિર છે એ મંદિર ગરકાવ થઈ ગયું છે અને પાણીનું લેવલ સતત વધી રહ્યું છે, કારણ કે માનવ સર્જિત જે ખાડી છે, ખાડીને ભેગી કરવામાં આવતા ઓવરફ્લો થઈ છે. દ્રશ્ય કહી જાય છે કે જે પ્રકારની આ વ્યવસ્થા છે, જે સનિયા અહેમદ હોય, મગોબ હોય કે કુંભારિયા, તમામ ગામોની અસર જોવા મળી રહી છે. લોકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે પણ ખસેડવામાં આવી રહ્યા છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો સાણિયા અહેમદ ગામ કે જ્યાં ભગવાને પણ જળ સમાધિ લેવી પડી છે અને દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે. માનવ સર્જિત મુશ્કેલી છે, કુદરતી મુશ્કેલી તો છે જ, કારણ કે ભારે વરસાદ વરસી રહ્યો છે, પરંતુ ખાડી જે છે તે માનવ સર્જિત છે અને જેના કારણે પાણી અહીંયા ભરાઈ જાય છે અને ભગવાને પણ પાણીની અંદર આશરો લેવો પડે તે પ્રકારના દ્રશ્યો સર્જાય છે. જોકે દર વર્ષે આ પ્રકારની જ મુશ્કેલી આવે છે આ ગામમાં. સુરત જિલ્લામાં વરસી રહ્યો છે ધોધમાર વરસાદ. બારડોલી નગરના માથે હવે મુશ્કેલી છે, આ સાથે તાલુકો પણ પ્રભાવિત થયો છે. વઢવાણિયાથી બાલદા જવાના માર્ગ પર પાણી ફરી વળ્યા છે. વાહન વ્યવહાર માટે તે રસ્તો બંધ કરાયો. બારડોલી તાલુકાના વઢવાણિયા ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. તો આ ગામમાં પાણી ભરાયા છે. ગામની પોસ્ટ ઓફિસ, ગ્રામ પંચાયત, આંગણવાડી, મંદિર બધું જ પાણીમાં છે. તો ચૌધરી ફળિયું પણ સંપર્ક વિહોણું થયું છે. શ્રમજીવી પરિવારોના ઘરમાં પાણી ફરી વળ્યા છે અને ગામના અનેક શ્રમજીવી પરિવારોના ઘરોમાં અત્યારે પાણી જ પાણી છે. તો પરિવારોની ઘરવખરી પણ પાણીમાં ડૂબી ગઈ છે. દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે બારડોલી તાલુકાના વઢવાણિયા ગામે, જે વઢવાણિયા ગામથી જે બાલદા તરફ જવાનો માર્ગ છે સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે.
અને આ જે વઢવાણિયા ગામે જે 70 થી 65 જેટલા ઘરોની અંદર પાણી ભરવા પામ્યું છે. ચૌધરી બળિયા હળપતિવાદ વિસ્તારની અંદર લોકોને રેસ્ક્યુ સ્થાનિક ગામના સરપંચ દ્વારા કરાઈને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે લોકો ધસમસતા પ્રવાહમાંથી આ પોતે અન્ય જગ્યા પર સલામત સ્થળે ખસતા પણ તમે જોઈ રહ્યા છો. આ દ્રશ્ય અંદર જોઈ શકો છો કે કાચા મકાનોની અંદર ભારે વરસાદી પાણી ભરાતા પારાવાર નુકસાનીના અહેવાલ પ્રાપ્ત થવા પામ્યા છે. ખાસ કરીને વહીવટી તંત્ર દ્વારા અહીં કોઈ પણ જાતની મદદ પણ આપવામાં આવી નથી. માત્ર એક ઉત્સાહી સરપંચ દ્વારા જે આ લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અને આ વઢવાણિયા તાલુકા એટલે બારડોલી તાલુકાના વઢવાણિયાથી પાલડા તરફ જતો માર્ગ સંપૂર્ણપણે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાની નોબત ઊભી થવા પામી છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. પંચમહાલ હાલોલમાં પણ તોફાની વરસાદ. હાલોલ જ્યોતિ સર્કલ પાસે પાણી ભરાયા. બસ સ્ટેશન જતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ખાસ કરીને જે કાર લઈને નીકળ્યા હતા તે લોકો પણ રસ્તામાં ફસાયા. હાલોલ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળે છે. હું આપને સીધા દ્રશ્યો બતાવીશ. હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો હાલોલ શહેરના બસ સ્ટેન્ડ થી જ્યોતિ સર્કલ થઈને વડોદરાને જોડતો મુખ્ય માર્ગ છે. આપ જોઈ શકો છો અહીંયા જે ઘૂંટણસમાં પાણી માર્ગો પર ફરી વળતા વાહનો ફસાય છે. આ માર્ગને હાલ બંધ કરી દેવામાં આવ્યો છે. અહીંયા બંને તરફ ટ્રાફિક જામ થઈ ગયું છે. સાથે સાથે આજુબાજુની નજીકમાં આવેલી રહેણાંક સોસાયટીઓમાં પણ આ જે વેગીલું પાણીનો પ્રવાહ છે તે જઈ રહ્યો છે, જેને લઈને શહેરીજનો ચિંતિત બન્યા છે. હાલ આ માર્ગ બંધ કરી દેવામાં છે. હાલોલ શહેરના એકમાત્ર વિસ્તારની વાત નથી. હાલોલ શહેરના જૂના શાક માર્કેટ, બસ સ્ટેશન વિસ્તાર સહિતના વિસ્તારોમાં હાલ પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયેલું જોવા મળી રહ્યું છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, હાલોલ, પંચમહાલ. તો હાલોલ પંથકમાં ધોધમાર વરસાદ, ભારે પવનના ફૂંફાટા સાથે વરસાદની એન્ટ્રી. હડપ ડેમનો એક ગેટ પણ ખોલાયો છે. રૂલ લેવલ સપાટી જાળવવા માટે ગેટને ખોલવો પડ્યો છે. હાલ ડેમમાં 2000 ક્યુસેક પાણીની આવક છે. બસ સ્ટેન્ડ, જૂના શાક માર્કેટ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. જનજીવન પ્રભાવિત થયું છે. પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં વરસાદી માહોલ જામ્યો છે. જાંબુઘોડા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનું આગમન. વરસાદી માહોલને લઈ જાંબુઘોડા પંથકમાં માર્ગો સહિત સર્વત્ર પાણી ફરી વળ્યા. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થતા લોકોને ગરમીથી રાહત મળી છે. વરસાદ શરૂ થતા ખેડૂતોમાં આનંદની લાગણી છે. જિલ્લાના અન્ય તાલુકામાં પણ ધીમી ધારે તો ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે. છોટાઉદેપુર પંથકમાં અનરાધાર વરસાદ. ભારજ નદી પરના ડાયવર્ઝનનો એક ભાગ ધોવાયો છે. ડાયવર્ઝન ધોવાતા રસ્તો બંધ કરાયો છે. પાણીના પૂરના કારણે ડાયવર્ઝન ધોવાયું છે અને ડાયવર્ઝનનો એક ભાગ ધરાશાયી થયો. ડાયવર્ઝન કાયમ માટે બંધ થાય તે પ્રકારની પરિસ્થિતિ છે. તો અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ. મોડાસાના સરડોઈમાં ધોધમાર વરસાદ. ડુંગર પરથી આવતા પાણીમાં ગામના રસ્તા ડૂબ્યા છે. સરડોઈ ગામના રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે. તો ડુંગર પરથી પાણી વહી રહ્યું છે ને જે સીધું જ ગામમાં પહોંચી રહ્યું છે ને ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણીનો પહેરો છે. લોકો ઘરની અંદર પુરાઈ જવા માટે મજબૂર છે. અરવલ્લી જિલ્લાના ઘણા ભાગોમાં ભારે વરસાદ છે. મોડાસાના મોતીપુરામાં ધોધમાર વરસાદ. મેઘતાંડવના આક્રમણની તસવીરો આપ જોઈ શકો છો. 1 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો અને ખેતરો જળબંબાકાર કરી દીધા. અરવલ્લીના મોડાસા બસપોટ વિસ્તારમાં પાણી ભરાયા. ફક્ત 2 ઇંચ જેટલા વરસાદમાં ઠેર ઠેર પાણી ફરી વળ્યા. તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. રાહદારી વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો. નવા બનેલા રોડ પર ગાબડું પડતા બેરિકેડ મૂકવા પડ્યા છે. મોડાસા 4 રસ્તા પર ઢીચણસમાં પાણી ભરાયા છે. મોડાસા શહેરમાં જે આઇકોનિક બસ સ્પોટ આવેલું છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી છે. આપ દ્રશ્યો બતાવીશ તમને પાછળ કે જે પ્રકારે બસ સ્પોટની પાછળ જે રસ્તો જાય છે ત્યાં પાણી ભરાયા છે. આજે શહેરનો જે મુખ્ય જે હારસમા જે રસ્તો છે સોસાયટી તરફ જવાનો ત્યાં પાણી ભરાવાની જે સ્થિતિ ઊભી થઈ છે. ખાસ કરીને પાણીની જે નિકાલની વ્યવસ્થા નહીં હોવાના કારણે વરસાદી પાણી અહીં ભરાતા હોય છે અને જેના કારણે મુસાફરો હોય, સ્થાનિક શહેરીજનો હોય તે મુશ્કેલીમાં મુકાતા હોય છે. આપ જોઈ શકો છો એ પ્રકારે હજુ પણ વરસાદ યથાવત છે અને વરસાદી સ્થિતિ જોવા મળી રહી છે. જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે, ઓરેન્જ એલર્ટ છે. આ સંજોગોમાં નીચાણવાળા વિસ્તારો પણ
પાણી થયા છે, ત્યારે શહેરીજનો પણ ત્રસ્ત બન્યા છે. નગરપાલિકા દ્વારા જ્યાં તેમને લાગી રહ્યું છે કે ખાડા પડી રહ્યા છે તેવી જગ્યાએ તેમના દ્વારા અહીં જે પ્રકારે બેરિકેડ લગાવવામાં આવે છે. અને આ સંજોગોમાં જે વરસાદી માહોલ હજી પણ જોવા મળી રહ્યો છે શહેરમાં, અને શહેરમાં આ જ પ્રકારે જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. અરવલ્લીની વાત કરીએ તો મોડાસાના ગ્રામ્ય પંથકમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ. મોઢાસણ સરડોઈને જોડતો રસ્તો બંધ થયો છે. વાઘા કોતરમાં પાણી આવી જતા રસ્તો બંધ થયો છે. રસ્તો બંધ થતાં વાહન ચાલકો પણ ત્યાં અટવાઈ ગયા હતા. તો જ્યારે શાળાએથી બાળકો પાછા ફરતા હતા તે સમયે જ રસ્તામાં પાણીનો સામનો થયો અને વાહનો ત્યાં જ થંભી ગયા. મોડાસા સબલપુર અંડરપાસમાં પણ પાણી ભરાયા અને સબલપુર ગામમાં જવાનો રસ્તો બંધ થયો. રેલવે વિભાગની બેદરકારીથી અંડરપાસ પણ ત્યાં બંધ કરવો પડે તે પ્રકારની પરિસ્થિતિ, કારણ કે વાહન ચાલકો અટવાઈ ગયા છે. લોકો ત્યાં પાણીની વચ્ચેથી પસાર થઈ રહ્યા છે. પાણીનો નિકાલ પણ થાય તે જરૂરી છે, કારણ કે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં તોફાની વરસાદ. અરવલ્લીના મોડાસાના ઘણા ગામોમાં ભારે વરસાદ છે. મોડાસાના ગ્રામીણ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. મુશળધાર વરસાદના કારણે ખેતરો જળબંબાકાર થયા. ગાજન કંપા વિસ્તારમાં 4 ઇંચથી વધુ વરસાદ થયો. ખેતરો તળાવ બન્યા છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. મોડાસા તાલુકામાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. તેના કારણે જે ગાજણ વિસ્તાર છે ત્યાં ધોધમાર વરસાદના કારણે જે પ્રકારે નદી કોતરોમાં પાણી આવ્યા છે આપ જોઈ શકો છો. જે પ્રકારે લગભગ 3 થી 4 ઇંચ વરસાદના કારણે આજુબાજુના તમામ જે ખેતરો જળબંબાકાર થયા તેનું જે પાણી છે એ કોતરોમાંથી પસાર થઈ રહ્યું છે. અને જે પ્રકારે ગાજવીજ સાથે વરસાદ જોવા મળી રહ્યો છે અને ધોધમાર વરસાદના કારણે ખેતરો જળબંબાકાર થયા છે. બીજી તરફ જે ખેડૂતો છે એ ખેતરમાં જઈ શકતા નથી, વાવેતર કરી શકતા નથી. સાથે જ વરસાદ એ રીતે પડી રહ્યો છે ધોધમાર વરસાદ ગાજવીજ સાથે. તેના કારણે બીજી તરફ ખેડૂતોમાં ખુશી તો છે, પરંતુ ખેતી ન કરી શકવાનું દુઃખ પણ છે. પરંતુ આ પ્રકારે આપ જોઈ શકો છો કે ધોધમાર વરસાદ અને આ પ્રકારનો જે પાણીનો પ્રવાહ છે સતત વધી રહ્યો છે. અને જે નદી નાળાઓ છે, મેસો નદીમાં પાણી જઈ રહ્યું છે. અને ખાસ કરીને જે ગામડાઓમાં જે સ્થિતિ બની છે કહી શકાય કે લગભગ 4 ઇંચથી વધુ વરસાદ આપ સાંભળી શકો છો કે ગાજવીજ સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. અરવલ્લીના મોડાસા શામળાજી હાઈવે પર પણ ધોધમાર વરસાદ છે. ગાજન કંપા વિસ્તારમાં ખેતરો બેટમાં ફેરવાયા. ગ્રામીણ પંથકના ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ. ગાજવીજ સાથે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ફરી વળ્યા છે. ગ્રામીણ પંથકમાં ધોધમાર વરસાદના કારણે ખેતરો જળબંબાકાર થયા છે. દ્રશ્યો બતાવીશ કે ગાજન કંપા વિસ્તાર છે આ ગ્રામીણ પંથકમાં જે પ્રકારે ગાજવીજ સાથે વરસાદ થવાના કારણે ખેતરો પાણી થયા છે. ખેતરોમાં જે પ્રકારે પાણી જોવા મળ્યું છે કે બેટમાં ખેતરો ફેરવાયા છે. અને મોડાસા શહેર કહો કે મોડાસા ગ્રામીણ પંથક કહો કે તાલુકાના તમામ વિસ્તારોમાં આ જ પ્રકારે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. અને ગાજવીજ સાથે વરસાદના કારણે ખૂબ મોટું જોખમ પણ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને ખેતરોમાં પાણી જે ભરાઈ રહ્યા છે તે હવે નદી કોતરોમાં જઈ રહ્યા છે, મેસો નદી તરફ જઈ રહ્યા છે. આ જ પ્રકારના દ્રશ્યો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. સુરતના બારડોલીમાં મેઘ તાંડવ. બારડોલીમાં ભારે વરસાદ બાદ બચાવ કામગીરી. શિવશક્તિ સોસાયટીમાંથી 15 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. તો માંગી ફળિયામાંથી પણ 12 લોકોને બહાર કઢાયા છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો જે ફસાયેલા હતા, જેઓ સવારની ચા પણ તેઓને નસીબ નથી થઈ, તેવા લોકો ઘરમાં પાણીની વચ્ચે હતા, તેઓને રેસ્ક્યુ ટીમ લઈને બહાર આવી. તો બારડોલીમાં અલગ અલગ વિસ્તારોમાં રેસ્ક્યુ કરાયું છે. ભારે વરસાદ બાદ લોકોને જે મુશ્કેલી નડી રહી છે તેમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તાપી જિલ્લામાં પણ સવારથી જ વરસાદી માહોલ. જિલ્લામાં વ્યારા સહિત અનેક વિસ્તારોમાં સવારથી જ વરસાદનું જોર છે. વરસાદના પગલે પંચાયત હસ્તકના 9 રસ્તા ઓવરટેપિંગના કારણે બંધ કરાયા છે. વ્યારાના ભાનાવાડી ગામે કંસારિયા ખાડી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થયો. કોઝવે પરથી પાણી ફરી વળતા સ્થાનિકોને મુશ્કેલી નડી છે. તાપી જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. વ્યારા, સોનગઢ અને વાલોડ સહિત અનેક વિસ્તારોમાં હાલ વરસાદી પડી રહ્યો છે. ત્યારે આ વ્યારાના ભાનાવાડી ગામ છે જ્યાં લો લેવલ કોઝવે પર હાલ પાણી ફરી વળી રહ્યું છે, જેને લઈને આ ભાનાવાડી ગામથી કુશાલપુરા થઈને વ્યારા તરફ જે રસ્તો હાલ બંધ થઈ ચૂક્યો છે. વહીવટી તંત્ર દ્વારા એ ખાલી ચેતવણી સૂચક બોર્ડ મારીને સંતોષ માનવામાં આવી રહ્યો છે. દર ચોમાસે અહીં
સ્થાનિકોને અવર જવર માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે તંત્ર અહીં ક્યારે આ નવો પુલ બનાવવાની તસ્દી લે છે તે જોવાનું રહે છે. અને ખાસ કરીને આ ચોમાસા દરમિયાન જે લો લેવલ પુલિયા પર પાણી ફરી રહે છે, જેને લઈને આજુબાજુના વિસ્તારમાં ખેતરોમાં જતા લોકોને પણ મુશ્કેલી વેઠવી પડે છે. હેમંત ગામિત, ન્યૂઝ 18 ગુજરાતી, તાપી. સુરતમાં આભ ફાટ્યું છે. રસ્તા ઉપર નદીઓ ચાલતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. ગાડીઓ અડધી ડૂબી. 6 ઇંચથી વધુ વરસાદમાં ડૂબ્યું સુરત. સુરતમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ. શાળા કોલેજોમાં રજા જાહેર. માત્ર 2 કલાકમાં અનરાધાર 6 ઇંચ વરસાદ પડતા સુરત ડૂબી ગયું. સુરતમાં જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું. સુરતના રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. ગાડીઓ અડધી ડૂબી ગઈ. સવારથી વરસાદે એવો સપાટો બોલાવ્યો કે તંત્રે તમામ સ્કૂલોમાં રજા જાહેર કરવી પડી. સવારે શાળાએ આવેલા વિદ્યાર્થીઓને ઘરે પરત મોકલ્યા. અનરાધાર વરસાદમાં સ્કૂલોમાં રજા આપી દેવામાં આવતા બાળકોએ કંઈક આ રીતે વરસાદની મજા પણ માણી. રસ્તા નદી બની જતા બાળકો ધમાલ કરતા નજરે પડ્યા. લોખંડના પતરા પર બેસી બોટની માફક રોડ પર નીકળી પડ્યા. સુરતનો રાંદેર વિસ્તાર પણ ડૂબી ગયો. 12 કલાકથી વધુ સમયથી નોનસ્ટોપ વરસાદ વરસતા રાંદેર આખું ડૂબી ગયું. રાંદેરથી સુરત શહેર તરફ જતા માર્ગ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. જ્યાં જ્યાં તમારી નજર પડે ત્યાં માત્ર ને માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે. રોડ ડૂબી ગયો, BRTS ટ્રેક ડૂબી ગયો, સોસાયટી ડૂબી ગઈ, બધું જ પાણીમાં સમાયું. લોકોના વાહનો ડૂબી જતા ધક્કા મારતા નજરે પડ્યા તો પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે કેટલાક વાહનો પડી ગયા. BRTS બસોની રફતાર પણ થંભી ગઈ. લોકોના વાહનો બંધ થતા ઊંચાઈવાળી જગ્યાએ વાહનો પાર્ક કરી લોકો ચાલીને નોકરી જતા નજરે પડ્યા તો અહીંની દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા. જોઈ લો સુરતના રાંદેરના રિષભ 4 રસ્તાના દ્રશ્યો. મેઘરાજાએ સવારમાં સ્ટ્રાઇક કરતા આખો વિસ્તાર ડૂબી ગયો. સુરતીઓ ઉડતા જ તેમનું શહેર પાણીમાં ડૂબેલું હતું. અહીંના રસ્તા ડૂબી ગયા. સવારમાં લોકો કામ ધંધે જતા અટવાઈ ગયા હતા. રોડ પર વાહનો ડૂબી ગયા. લોકોના વાહનો બંધ થઈ જતા ધક્કો મારતા નજરે પડ્યા. લોકો જ્યાં હતા ત્યાં જ થોભી ગયા. આ તરફ અડાજણના હાલ દ્રશ્યો આપ જોઈ લો. અહીં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આખો રોડ ડૂબી જતા લોકો પરેશાન થયા. રોડ પર કમરસમાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી. અડધા વાહનો ડૂબી ગયા. દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા. કેટલાક વાહનો પાણીમાં તરતા તો વાપીમાં 5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વાપીના રેલવે ગરનાળામાં પાણી ફરી વળ્યા છે તો નાના ગરનાળામાં પાણી ભરાઈ જતા અંડરપાસ બંધ કરાયો. ગરનાળું બંધ હોવાથી વિદ્યાર્થીઓ અને રાહદારીઓએ જીવને જોખમમાં મૂકી રેલવે ટ્રેક ક્રોસ કરવો પડ્યો છે અને દર વર્ષે આ સમસ્યા સર્જાય છે. ગરનાળાઓમાં પાણી નિકાલનો અભાવ હોવાથી આ સમસ્યા સર્જાતી હોય છે. લોકોએ જીવને જોખમમાં મૂકી રેલવે ટ્રેક ક્રોસ કરવો પડે છે. વાપીમાં અત્યાર સુધી 5 ઇંચથી વધારે વરસાદ ખાબકી ચૂક્યો છે. આથી નીચાણવાળા અનેક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા છે. શહેરની રોજિંદી સમસ્યા સમાન આ રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જતા અહીંયા આગળ અત્યારે અહીંયાથી લોકોની અવરજવર પણ બંધ થઈ ગઈ છે. સાથે અહીંયાથી વાહન વ્યવહાર પણ બંધ થઈ ગયો છે. સૌથી મોટી સમસ્યા અહીંયાથી સ્કૂલથી છૂટેલા બાળકોની છે. દર વખતે આ બાળકો છે સ્કૂલથી જવા આવવા માટે આ રેલવે અંડરપાસનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ પાણી ભરાઈ જતું હોવાથી બાળકોએ ના છૂટકે ઉપરથી રેલવે ટ્રેક જીવને જોખમમાં મૂકી અને રેલવે ટ્રેક ક્રોસ કરી અને આ બાજુ આવવું પડે છે. દર વર્ષે આ સમસ્યા જે છે સર્જાય છે. અત્યારે આપણી સાથે કેટલાક બાળકો છે, એમની સાથે સીધી વાત કરીશું. આપનું નામ? निशान. जल्दी क्या प्रॉब्लम होता है? जब हम लोग स्कूल से आते हैं ना तो नाले से आते हैं, तो अभी नाला भर गया है, तो उस समय बारिश नहीं था, तो अभी तो दिक्कत हो रहा है. पूरा पानी भर गया, स्टेशन से जाना पड़ता है, वो रिस्की रहता है इसीलिए. अच्छा, रोज कहाँ से आते जाते हो? रोज हम लोग नीचे से ही आते हैं, पर अभी पानी भर गया तो इसलिए ऊपर से आना पड़ता है. तो क्या डर नहीं रहता है? डर तो लगता है. रिक्स कहाँ में से ट्रेन आई. कौन सी स्कूल में पढ़ते हो बेटा? तो ये कहाँ से जाते हैं? यही नाले से जाते हो? हाँ. तो क्या अभी ये पानी भर गया तो किस तरह भर गया डर लगता है हम लोग को. ऐसा हम लोग अभी ट्रेन से जा रहे हैं, ट्रेन का इधर का भी डर है. पहली बार ही ऐसा होता है? हाँ, नहीं नॉट होता था भाई, पहले बारिश आता नॉट होता था. हर बारिश में ऐसा होता है? हाँ, हर बार ऐसा ही होता है बारिश के दिन. આ રીતે અહીંયા આગળ દર વર્ષે ચોમાસામાં આ ભારે વરસાદમાં રેલવે ગરનાળું પાણીથી ભરાઈ જાય છે. આથી
વાહન ચાલકો અને જે રાહદારીઓ છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જોકે સૌથી વધુ જે અસર છે શાળાએ જતા આવતા બાળકોને પડી રહી છે. નાળું બંધ હોવાથી બાળકોએ જીવને જોખમમાં મૂકી અને અહીંયા આગળથી રેલવે ટ્રેક ક્રોસ કરવી પડી રહી છે. ત્યારે વાપી મહાનગરપાલિકા દ્વારા આ નાળામાંથી પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે. ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી. વલસાડ જિલ્લામાં પણ મુશળધાર વરસાદ છે. વાપીમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. વાપીના બજારોમાં પણ પાણી ફરી વળ્યા છે અને જળ ભરાવથી વેપારીઓને પણ નુકસાન થઈ રહ્યું છે. સમગ્ર વલસાડ જિલ્લામાં આજે સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધુ વરસાદ વાપીમાં નોંધાયો છે. વાપીમાં 4 કલાકમાં 4 ઇંચથી વધારે વરસાદ ખાબકતા વાપીના નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો વાપીના ટાઉન વિસ્તારમાં આવેલા મુખ્ય બજારના દ્રશ્યો છે. દર વર્ષે આ બજારની અંદર પાણી ભરાઈ જાય છે. જોકે આ વર્ષે પણ અહીંયા આગળ છે વેપારીઓની મુસીબત ઓછી નથી થઈ. આ વર્ષે પણ પ્રથમ વરસાદથી જ અહીંયા આગળ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. 4 ઇંચ વરસાદને કારણે અહીંયા આગળ આ બજાર છે એમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અત્યારે જોઈ શકો છો આ દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે અને એને કારણે વેપારીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે. દર વર્ષે ચોમાસાની અંદર ભારે વરસાદ વખતે આ દુકાનોમાં પાણી ભરાઈ જાય છે અને કારણે વેપારીઓએ મોટું નુકસાનીનો સહન કરવાનો વારો આવે છે. અહીંયા આગળ દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાય છે. આ વર્ષે પણ આ વરસાદી પાણી ભરાઈ જતા અહીંયા આગળ જે દુકાનદારો છે એમની સાથે સીધી વાત કરીએ. આપનું નામ? મહેન્દ્રસિંહ નામ છે. મહેન્દ્રસિંહ, આ વરસાદ વરસ્યો, શું નુકસાન થઈ રહ્યું છે? આ વરસાદમાં જો અમારી હાલત એવી થઈ ગઈ છે ને, ન તો કોઈ ગ્રાહક આવે, આ બધું એક ઘૂંટણાથી ઉપર સુધી પાણી ભરાયેલું છે. તાપીના સોનગઢના ગાઢ જંગલો વચ્ચે આવેલ ચીમેર ધોધ સક્રિય થયો. લીલીછમ વનરાજીથી આચ્છાદિત તાપી જિલ્લાનું કુદરતી સૌંદર્ય 16 કળાએ ખીલ્યું છે. અંદાજે 100 ફૂટ ઊંચેથી પડતા ચીમેર ધોધનો આ નજારો આકર્ષક ભાસી રહ્યો છે. સહેલાણીઓને ધોધ આકર્ષી રહ્યો છે. જોકે સહેલાણીઓ જો ત્યાં પહોંચી રહ્યા હોય તો તેઓને ખાસ સાવચેત કરાયા છે કે આ સમયે ધોધની નજીક ન જવું, દૂરથી જ આ ધોધને નિહાળવો, કારણ કે પાણી પ્રાણ લઈ શકે છે. સાપુતારામાં પણ આહલાદક વાતાવરણ, ગીરાધોધના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે. ગીરાધોધ હિલ સ્ટેશનમાં પ્રવાસીઓનો પણ ધસારો વધી રહ્યો છે. ખાસ કરીને ચોમાસામાં ખીલી ઉઠતો આ ગીરાધોધ જોવા માટે સહેલાણીઓ દૂર દૂરથી આવે છે. તો પંચમહાલના પાવાગઢ ડુંગર ઉપર ધોધમાર વરસાદના પગલે પગથિયા પરથી નદીની જેમ ઝરણું વહી રહ્યું છે. ભારે વેગીલા પાણીના પ્રવાહ વચ્ચે દર્શનાર્થીઓ પસાર થઈ રહ્યા છે અને તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. વડોદરામાં વરસાદની શરૂઆત અને શહેરના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો છે. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. 3 કલાકમાં ભારે વરસાદની આગાહી પણ છે. વડોદરાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. તો શહેરી વિસ્તારમાં કેટલાક સ્થળોએ થોડા સમય માટે વરસાદી પાણી જે છે તે ભરાયેલા છે અને કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ અને અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. તો દક્ષિણ ગુજરાત બાદ હવે મધ્ય ગુજરાતનો વારો છે. ઉત્તરમાં પણ અરવલ્લીમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. તો વરસાદનો મહાકવરેજ પણ આપ જોઈ રહ્યા છો. જ્યાં જ્યાં મુશ્કેલી ભર્યો આ મેઘો છે ત્રાટકી રહ્યો છે, ત્યાં ત્યાં ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા અડીખમ છે. રિપોર્ટ આપના સુધી પહોંચાડી રહ્યા છે. વડોદરા શહેરમાં ગઈકાલથી જ વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આજની વાત કરવામાં આવે તો આજે બપોરનો સમય થયો છે અને બપોરે વડોદરા શહેરના કેટલાક વિસ્તારમાં જે મેઘરાજા છે તે મન મૂકીને વરસ્યા છે અને પવન સાથે વરસાદ જે છે તે કેટલાક વિસ્તારમાં વરસી રહ્યો છે. જો વડોદરા શહેરના વિસ્તારોની વાત કરવામાં આવે તો સયાજીગંજ, રાવપુરા, કાલાઘોડા, વાસના રોડ, ભાયલી રોડ, કારેલીબાગ, માંજલપુર સહિતના જે કેટલાક વિસ્તારો છે ત્યાં વરસાદી ઝાપટા જે છે તે અનુભવાયા હતા. અત્યારે પણ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે સતત ધીમી ધારે વરસાદ જે છે તે વરસી રહ્યો છે. જો વડોદરા ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો આજે ડભોઈ, સિનોર, કરજણ અને પાદરામાં પણ વરસાદી માહોલ જે છે તે જોવા મળ્યો હતો. અને અત્યારે વરસાદી માહોલ વડોદરા શહેરમાં જે રીતે બન્યો છે એ જોતા વડોદરાવાસીઓ જે છે તે અસહ્ય ગરમી અને બફારાથી રાહત અનુભવી રહ્યા છે. અને આ જ રીતે વરસાદ જો વરસતો રહેશે તો કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા.